call is deeply regretted. कृपया ध्यान दीजिए पते हमारे फिर एक नई सुबह नए ख्यालों के साथ। तो केम छो मित्रों, स्वागत है तमारू अमारी यूट्यूब चैनल वीआर क्रिएशन में। આપણે આજે વહેલી સવારે નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે। ટ્રેન મુસાફરીની સફરની મજા માણવા માટે આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને આજનો વ્લોગ અમેઝિંગ રહેશે, તો પ્લીઝ વ્લોગમાં જોડાયા રહેજો અને લાસ્ટ સુધી જોજો। 3 ભાવનગર ટર્મિનલ્સ 3। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ લીંબડી રેલવે સ્ટેશન અને આપણે આપણી ટિકિટ કલેક્ટ કરી લીધી છે। હવે ટ્રેન આવવાની તૈયારી છે, તો આપણે જતા રહીએ આપણા કમ્પાર્ટમેન્ટ પર। આ આપણી ટિકિટ છે, જોઈ શકો છો કંઈક આવવાનું સ્ટેશન છે। આપણે પ્લેટફોર્મ પર મોડા પહોંચ્યા, રિઝર્વેશન થયું નહીં કેમ કે બધા જ કમ્પાર્ટમેન્ટ ફૂલ હતા। તો કંઈ વાંધો નહીં, આપણે થોડીક ઇમરજન્સી છે એટલે આપણે લોકલમાં લઈ લીધું છે ટિકિટ। અત્યારે અમે 3 લોકો છીએ જોડે, તો ફટાફટ અમારે ભાવનગર પહોંચવાનું છે, તો પહોંચી જઈએ ચાલો। આપણે અત્યારે પહોંચી ગયા છીએ બોટાદ ટર્મિનલ્સ। અહીં તમે જોઈ શકો આપણા રણજીતસિંહ બેઠા। એ રણજીતસિંહ હાઈ કરી દો કેમેરામાં, બોલીને નહીં, હાથ હલાવી। જેમ આપણે 2 વ્હીલ 4 વ્હીલ 6 વ્હીલ 10 વ્હીલ 12 વ્હીલ એ રીતના અલગ અલગ બધા જે વ્હીલ આવે ને આપણા વ્હીકલને, એમાં ટ્રેન છે 184 વ્હીલ। અને જો વિશ્વાસ ન આવતો હોય તો ગણી લેવું, બરોબર? એટલે આ તો ચાલો મંડી ચડી જઈએ, હાલો નકર રહી જઈશું એને। ટ્રેનનું સફર કરીને જો ટ્રેનમાં આવીને તમે ચણા દાળ ન ખાધી તો તમે શું ખાધી? એમાંય તમને એક આવી રીતના પેપરની ચમચી આપે બનાવી, એટલે મજા જ ભાઈ અલગ। આ જે બાજુની ટ્રેન રહી એમાં પંચર પડી ગયું, જોઈ શકો છો તમે। આ જે ટાયર રહ્યું એમાં પંચર છે, એટલે અત્યારે સ્પેર વ્હીલ લગાવ્યું હોય અને ઓલું ટાયરને પંચર કરવા દીધું હોય, એટલે હવે થોડીક વાર ટ્રેન અહીંયા પડી રહેશે, પછી ઉપડશે। જેમ ડબલ માલની બસ આવે ને, આ ડબલ માલની ટ્રેન હતી, જોઈ શકો તમે। અહીંથી લાઈનમાં 3 કન્ટેનર ડબલ માલ છે, જબરી હાઈટ લીધું। આવી ગયું છે ટર્મિનલ, ભાવનગર ટર્મિનલ। અહીંથી હવે ટ્રેન ક્યાંય ન જાય, આગળ આવી ગયો છે દરિયો અને અહીંથી ટ્રેન થાય રિટર્ન। તમે અત્યારે જોઈ શકો ટ્રેનમાં કોઈ પણ એક પણ પેસેન્જર છે નહીં। હવે આપણે પણ ઉતરી જઈએ અહીંથી ભાવનગર ટર્મિનલ। Train number 3333 is at platform number 3. यात्रा का
પહોંચી ગયા છીએ ભાવનગર ટર્મિનલ્સ. હવે આપણે એક કામ છે, કામ કરીને તમને મળીએ, પછી થોડું ઘણું અહીં કંઈ જોવાલાયક હોય તો જોઈએ અને પછી જઈએ રિટર્ન આપણે વતન. વધારે ટાઈમ છે નહીં એટલે આપણે જાજુ તો કાંઈ ફરી નહીં શકીએ, પણ એટલી ખબર છે કે ભાવનગરની અંદર બોર તળાવ અત્યારે ફેમસ છે, તો આપણે બોર તળાવ જઈ આવી અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બોર તળાવનો નજારો જોવા માટે. પછી આપણે જઈશું આપણા ગામ રિટર્ન, કેમ કે જાજો ટાઈમ આપણી પાસે રહ્યો નથી. 11:30 જેવું તો થઈ ગયું છે, વધારે આપણે ફરી નહીં શકીએ. લાસ્ટ છે. અત્યારે આવ્યા હતા આપણે ભાવનગર બોર તળાવ, પણ અહીંયા આવ્યા પછી જાણવા મળ્યું કે આજે બુધવાર છે, તો આજે બાલવાટિકાનું એક આપણે અહીંયા મ્યુઝિયમ ટાઈપનું રાખેલ છે એ બંધ છે, એટલે આપણે હવે તળાવે જઈને આવતા રહ્યું આંટો મારી. અહીંથી આપણે તળાવે જઈ શકીએ. અહીંયા શંકર એટલે કે મહાદેવનું મંદિર છે અને એની પાછળ છે બોર તળાવ, જ્યાં એક બોટ બનાવવામાં આવી છે. વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો, તમને તે બોટ દેખાડું. એન્ટ્રી ગેટ ઉપર તમે જોઈ શકો જોરદાર ભગવાન શંકરની વચલી આંખ એટલે કે ત્રીજી આંખ બનાવવામાં આવી છે અને બે બાજુ શંખની આકૃતિ છે. મંદિરની એક્ઝેક્ટ પાછળ તમે આવો એટલે તમને જોવા મળશે બોર તળાવ. ચોમાસાના ટાઈમમાં આ જ્યારે તળાવ ફૂલ એકદમ ભરેલું હોય એ ટાઈમે આનો નજારો જ અલગ હોય છે. અત્યારે પાણીનું લેવલ જોરદાર છે, તો વ્યૂ મસ્ત આવશે. તળાવની એક્ઝેક્ટ સેન્ટરમાં અહીં તમે જોઈ શકો છો એક મકાન છે હવેલી ટાઈપ. થોડીક સનલાઇટના લીધે પ્રોબ્લેમ થાય છે. પછી અહીં તમે જોઈ શકો, અહીં બી એક હવેલી છે. અહીં મિત્રો એક જોરદાર વ્યૂ જોવા મળે છે, કેમ કે પાછળ તળાવ ફૂલ ભરેલું છે અને અહીં જે આપણા તળાવના પાટિયા છે, જેને આપણે બાયણા કહી દરવાજા, ફૂલે ફૂલ ભર્યું છે અને મસ્ત પાણી નીતરે છે અને વ્યૂ ગજબ આવે છે. ઘણા લોકોનો એ પણ પ્રશ્ન હતો કે આ ભાઈ આટલા ચશ્મા કેમ પહેરીને રાખે છે, ગોગલ્સ. તો એનું કારણ મિત્રો એ જ છે કે હું જાજો બાઇક શૂટ તો વધારે પડતું સનલાઇટમાં જ કરું છું, ફૂલ સનલાઇટમાં, જેમ કે બપોરના ટાઈમે. તો આંખો બરોબર ખુલે નહીં એ માટે થઈને ચશ્મા પહેરું છું, બાકી બીજું કાંઈ છે નહીં. થોડુંક તમે પણ સનલાઇટના લીધે એડજસ્ટ કરી લેજો, બાકી વ્યૂ જોરદાર છે, વ્યૂ તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ સ્ટીમર તરફ. બોટ જે રાખેલી છે એના તરફ આપણે આગળ વધીએ અને ત્યાં જઈને ડિસ્ક્રાઇબ કરીએ. અહીંથી બોટની એન્ટ્રી છે. આમ જો તો એક્ઝિટ કહેવાય, કેમ કે હું રોંગ સાઈડથી ચડું છું. અત્યારે આપણે પહોંચી ગયા છીએ એક્ઝેક્ટ બોટની ઉપર. બોટ વ્યૂ જોરદાર જોવા મળે છે, કેમ કે સનલાઇટ છે પણ આપણે ઓપોઝિટ સાઈડથી આવ્યા એના માટે થઈને મસ્ત વ્યૂ જોવા મળે છે, કેમ કે પાછળ આપણી સૂર્ય છે, તો સામેનો વ્યૂ તો જોરદાર આવવાનો છે. હું ભાવનગર આવ્યો એને વર્ષ થયા લગભગ 9 વર્ષ. આની પહેલાં પણ હું એકવાર આવ્યો હતો, જ્યારે મારે ક્લાર્કની એક્ઝામ હતી એ ટાઈમે હું આવ્યો હતો, પણ ધોળા જંકશન સુધી જ આવ્યો હતો. છે કંઈ ભાવનગર પહોંચ્યો નહોતો. લગભગ 7-8 વર્ષ બાદ હું અહીં અત્યારે આવ્યો છું ભાવનગર, અને આ બધી જ વસ્તુનો ફૂલ વિકાસ થઈ ગયો છે.
રખડવાનો પ્રોગ્રામ પૂરો અને હવે જઈશું આપણે ટર્મિનલ તરફ, કેમ કે મોડું બહુ થઈ ગયું છે અને બપોરનો ટાઈમ છે, તો રિક્ષા મળવામાં બી થોડીક મુશ્કેલ થાય છે. તો ફટાફટ આપણે ટર્મિનલ પહોંચી જઈએ, ટ્રેનનો ટાઈમ થતો હવે. આજના વ્લોગમાં આટલું જ. ફરી પાછા મળીએ નવા વ્લોગમાં. જો તમને આપણો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.